મિશન વાત્સલ્ય યોજનાના પ્રચાર પ્રસાર માટે સિહાદા ગામે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની મિશન વાત્સલ્ય યોજનાનો પ્રચાર પ્રસાર થાય અને ગ્રામીણ વિસ્તારોમાં બાળ સુરક્ષાનું વાતાવરણ ઊભું થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરની નિગરાની હેઠળ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિહાદા ગામે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે। છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળ લગ્ન, બાળ મજૂરી, બાળ બેઘર, કાળજી અને રક્ષણવાળા બાળકોના અધિકારોનું રક્ષણ થાય અને ગામમાં બાળ સુરક્ષાનું વાતાવરણ ઊભું થાય તે હેતુથી અધ્યક્ષ તરીકે ગ્રામ પંચાયતના સરપંચ, સહઅધ્યક્ષ તરીકે તલાટી કમ મંત્રી, શિક્ષણ અને આરોગ્ય વિભાગ, બાળકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની જિલ્લામાં ગ્રામ્ય બાળ સુરક્ષાની રચના કરવામાં આવી છે। ગ્રામ પંચાયતમાં કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના માધ્યમથી ઓળખીને પરિવાર સાથે સઘન રીતે બાળ સુરક્ષા અને કલ્યાણની જરૂરિયાતલક્ષી આયોજન બનાવી તેનું અમલીકરણ કરી પરિવાર મજબૂતીકરણ હાથ ધરી શકાય તેવા હેતુથી ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના સભ્યોને એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી અને સિહાદા ગામની બાળ કલ્યાણ સમિતિના કાર્યોથી અન્ય ગામની બાળ કલ્યાણ સમિતિ પ્રેરણા મેળવી વાત્સલ્ય યોજના દ્વારા અને સિહાદા ગામની બાળ કલ્યાણ સમિતિના કાર્યોથી અન્ય ગામની બાળ કલ્યાણ સમિતિ પ્રેરણા મેળવી વાત્સલ્ય યોજના દ્વારા ગામમાં બાળ સુરક્ષાનું વાતાવરણ ઊભું થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીની દેખરેખ હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમને મેરેકલ ફાઉન્ડેશન ઇન્ડિયા ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય તાલીમ આપી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ થામેલિયા સાહેબશ્રીએ પણ આ જે કવાંટ તાલુકાના સિહાદા ગામ છે એને આ જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ ગામની પસંદગી કરવા બાબતે મંજૂરી આપવામાં આવેલ છે, જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સતત આ જે ગામના જે ગામ છે એ ગામમાં જે બાળ સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ અને યોજનાઓની કાર્યવાહી કરી અને જે વંચિત અને જે લાભાર્થીઓ હશે એ લાભાર્થીઓનો લાભ આપવામાં આવશે। તેમજ ટેકનિકલ સહાય માટે જે મિરાકલ ફાઉન્ડેશન ઇન્ડિયા જે ગાંધીનગર ખાતેની જે એ સંસ્થા છે એ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા જે સમગ્ર જે વીસીપીસીના જે મેમ્બરો છે તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ જે ટેકનિકલ જે તાલીમ આપવામાં આવે છે એનો સહયોગ પૂરો પાડશે અને આ કમિટી દ્વારા કવાંટ તાલુકાના આ જે પાયલોટ બેઝ પર જે કરવામાં આવેલ છે એના દ્વારા જે કવાંટ તાલુકાના અન્ય ગામડામાં પણ એનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને આ પાયલોટ બેઝ પર જો આ વ્યવસ્થિત કામગીરી કરી અને એ પણ અન્ય ગામમાં પણ જે ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિઓની રચના કરવામાં આવેલ છે એ કમિટીઓની એક પ્રેરણારૂપ સાબિત થશે।